હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો અત્યારે જઈએ કોલેજ અને એના માટે તૈયાર થઈ ગઈ. પપ્પા આજે ઘરેથી ધંધા નહીં ગયા અને મમ્મી અત્યારે પાછળ કામ ને એવું કરે, કપડાં ને એવું ધોવા, તો હું તમને બતાવું. ગુડ મોર્નિંગ. શું કરી? કપડાં ધોવા. આજે બનાવ્યું ટિફિનમાં કોબી અને તુવેરનું શાક અને રોટલી. હા, તો હું હવે કોલેજ જાઉં. જય શ્રી કૃષ્ણ. Few moments later. Hours later. મિત્રો અત્યારે કોલેજથી ઘરે આવી ગયું અને અત્યારે તો મમ્મી જમવા બનાવે. ખાવાનું બનાવે જમવા. બોલ ના, નક્કી નહીં. અને ગાઈસ તો મિત્રો અત્યારે પપ્પાએ પણ ઘરે નહીં, હિંમતનગર જઈ બાઇક લઈ, કેમ કે એ સામાન ને એવું માલની ને એવી ખરીદી કરવા જઈએ. તો હિંમતનગર જઈએ તો રાતે આવશે કેટલા વાગે? જો હવે નીકળશે તો કલાક 2 કલાકનો રસ્તો હોય હિંમતનગરથી આવવા. તો હવે એ આવશે આપણે 7 વાગે. તો Few moments later. મિત્રો અત્યારે ઘરે આવી ગઈ, એટલે બહાર તો નતા ગયા પણ પપ્પા ઘરે આવી ગઈ. અત્યારે જોઈ લો, હિંમતનગરથી માલ ને એવું લઈને આવી ગઈ. અને આજે દૂધ લેવા જવાનું નહીં, મમ્મી કેસે પડ્યું. શું બનાવવાનું મમ્મી ખાવાનું? બોલ ને જમવા. વટાણા તો મને ભાવતા નહીં, એટલે મારે સારું. તો હવે હું તો અત્યારે હોમવર્કને એવું લખું. અત્યારે મમ્મી જમવા બનાવો તો હવે ઉપર જઈએ, હોમવર્કને એવું લખી દઈએ. જીટીયુનો ને પરીક્ષા લીડ એક્ઝામ તો આવે, એનો ટાઈમ ટેબલ આવી ગયો. 15 તારીખથી સ્ટાર્ટ થાય અને 20 તારીખે પતાવે તો મિડ એક્ઝામ 2નું એ પ્રિપેરેશન કરીએ. બાકી મળીએ ઉપર જઈએ. Few moments later. સો મિત્રો અત્યારે નીચે આવ્યો તો, હોમવર્કને એવું લખીને જમવા ટાઈમ થયો એટલે જમી પાછું ઉપર જઈએ થોડી વાર, એટલે થોડી વાર બે પછી ઉપર જઈએ. હોમવર્કને એવું લખવાનું હોય. મમ્મી આજે બનાવ્યું વટાણા બટાકાનું શાક અને ભાખરી. તો હવે જમીએ અને જમીન મળીએ. 1 hour later. મિત્રો અત્યારે જમી લીધું અને અત્યારે મમ્મી તો કામ કરે એવું કરે. કામ પતાવી દીધું મમ્મી? તો હવે હું તો હવે હોમવર્કને એવું લખવા જાઉં ઉપર. અને પપ્પા હજુ પેલા ઘરે જાય, કામ ને એવું હોય એમને તો સામાન ને એવું ભરવા જાય સાડી. અને હું અત્યારે તો હોમવર્ક ને એવું લખે, મમ્મી અત્યારે કામ કરે. પતી ગયું એટલે હવે ગોતરા એવું પાછળ છે. Hour later. મિત્રો અત્યારે હોમવર્ક લખી નીચે આવી ગયો. ઊંઘી આવે અને મમ્મી પપ્પાએ સુઈ ગઈ. અત્યારે હું તમને ટાઈમ બતાવું. જુઓ 11:44 થઈ ગયો, તો 12 વાગવા આવ્યું ઓલમોસ્ટ. તો હવે આજે બ્લોગ આટલું જ રાખીએ. આ બ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલ ઉપર ના આવે તો સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.